બનાસકાંઠા ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। ધાનેરાના થાવરમાં ગામે 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર બીજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમો થાવર પહોંચી મૃતક દર્દીના સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા। અગાઉ ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના થયા હતા મોત। 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં। મૃતક નિકુલ થાવર પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતો હતો। 2017માં ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત છતાં આરોગ્ય વિભાગ બેદરકાર રહ્યું।